હું કહ્યું ડોક્ટરે શું થયું છે કે એને? એ બધી વાત પછી કરીએ આપણે. બેટા તું એક કામ કર, જા તારા રૂમમાં જઈને આરામ કર. તારા મમ્મી પછી તને દવા આપી દેશે. હા, ક્યું જા બેટા, હું થોડી વારમાં આવું. હા, જા. હું થયું કઈ ગંભીર બાબત છે? ના ના, એવું કઈ નથી અને ચિંતા કરવા જેવી પણ કોઈ બાબત નથી. પણ જો ડોક્ટરે કહ્યું છે કે કિયાનને ફેફસાનું ઇન્ફેક્શન થયું છે. એના ફેફસાની દિવાલ દિવસે ને દિવસે નબળી પડી રહી છે. હે ભગવાન, એટલે મારો કિયાન કોઈ દી સારો જ નહીં થાય? કહ્યું ને મેં તને કે ચિંતા કરવાની જરૂર નથી. થશે, દવાઓ આપી છે અને દવાથી કિયાન ઝડપથી રિકવર થઈ શકશે. પણ શું અશોક? પણ ડોક્ટરે કહ્યું છે કે કિયાનને વારંવાર શરદી અને ઉધરસ રહ્યા કરશે અને એટલા માટે તે આમાં થોડીક વાર લાગશે અને આ ઇન્ફેક્શન પણ એના કારણે જ લાગ્યું છે. હે ભગવાન, એટલે મારો દીકરો કોઈ દી સારો જ નહીં થાય, કાયમ બીમાર જ રહેશે? જો નિશા, કિયાન નાનો હતો ને ત્યારથી થોડો ને થોડો બીમાર તો રહ્યા જ કરે છે અને અવારનવાર એની દવા પણ કરાવવી જ પડે છે. હવે તો હું પણ આ દવા કરાવીને કંટાળી ગયો છું. તો શું કરીએ? આપણે એના મા બાપ છે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એનું ધ્યાન તો રાખવું જ પડશે ને. એ કઈ કચરો થોડી છે કે એને આપણે ફેંકી દઈએ. ફેંકી દેવાની વાત નથી કરતો. જાણું છું કે આવી રીતે આપણા સંતાનને આપણે તરછોડી ના શકીએ, ફેંકી ના શકીએ, પણ એને કોઈને દત્તક રીતે આપીને બીજાની જવાબદારી તો સોંપી શકીએ ને. દત્તક એટલે તમે કહેવા શું માંગો છો? જો નિશા, હું સાચું જ કહી રહ્યો છું. તું મારી વાત માનતી હોય તો આપણે કિયાનને કોઈને દત્તક આપી દઈએ. ના હો, હું મારો દીકરો કોઈને નહીં આપું. આ વાત તમે કરી બીજી વખત નહીં કરતા. નિશા, સમજવાની કોશિશ તો કર. અને આમ પણ હું જે કંઈ પણ કહી રહ્યો છું એ કિયાનના ઉજ્જવળ ભવિષ્ય માટે કહી રહ્યો છું. તું જ કે ને, આપણે કિયાનની જન્મથી લઈને અત્યાર સુધી કેટલી દવાઓ કરાવી, કેટલા ડોક્ટરો બદલ્યા, પણ શું પરિણામ આપ્યું? કંઈ જ નહીં ને. અંતે તો ખર્ચો જ થયો ને. અને તું પણ જાણે છે સારી રીતે કે હાલમાં મારી પરિસ્થિતિ કેવી છે. હું આગળ કિયાનની દવા કરાવી શકું ને એવી કોઈ હાલત નથી મારી હવે. તો શું થઈ ગયું? અરે આપણો દીકરો છે, આપણે તો એ કરવું જ પડે ને, આપણી ફરજમાં આવે. અને આ વાતની શું ખાતરી? મને એમ કહો તો કે આપણે આપણો દીકરો કોઈ બીજાને આપી દઈએ તો એ લોકો આપણા દીકરાનું આપણા કરતા સારી રીતે ધ્યાન રાખશે. અરે આપણે મા બાપ થઈને આપણા દીકરાની સારવાર નથી કરાવી શકતા તો એ લોકો ધ્યાન રાખવાના છે? જરાક તો તમે વિચાર કરો કે કિયાન મોટો થઈ જશે તો એ આપણા વિશે શું વિચારશે? એ તમે કઈ વિચાર્યું છે? હા, બધો વિચાર કર્યો છે. જો આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે અને ઘણી બધી એવી સામાજિક સંસ્થાઓ પણ છે જે આવા બાળકોને દત્તક લે છે અને દત્તક લઈને એ બાળકોની સારવાર પણ બહુ સારી રીતે કરાવે છે. તો શું આવું બધું કરવાથી આપણો દીકરો આપણો રહેશે કે પછી બીજાનો થઈ જશે? જો નિશા, ભવિષ્યની મને કોઈ જાણ નથી. આપણે ફક્ત અત્યારની હાલતનો વિચાર કરવાનો છે અને અત્યારની વાસ્તવિકતા એ છે કે આપણે કિયાનને કોઈ પણ હાલતમાં દત્તક આપવો જ પડશે અને એના માટે આપણે તૈયાર પણ છીએ. બસ નિશા, આનાથી આગળ હું હવે બીજી કોઈ પણ વાત સાંભળવા માંગતો નથી. જો નિશા, મારી વાત તો સાંભળ. જો નિશા, હું તારી આ તકલીફને સમજુ છું. તું પણ જરા સમજવાની કોશિશ તો કર. તું જ કે મને કે શું તું આવી રીતે તારા દીકરાને તારી આંખ સામે મરતા જોઈ શકીશ? નહીં ને.
તો પછી આ જ યોગ્ય નિર્ણય છે. અશોક, હું બધું સમજુ છું, પણ હું એક માં છું ને, એટલે લાચાર છું. તમે એકવાર મારી જગ્યાએ હશો ને, તો તમે આ નિર્ણય નહીં લઈ શકો. પણ નિશા, આપણે આપણી આવક પ્રમાણે કિયાનની સારામાં સારી સારવાર કરાવી શકીએ એમ નથી. અને ઉપરથી હું મારા જ દીકરાને મારી આંખ સામે આવી રીતે મરતા જોઈ શકું એમ પણ નથી. તને તો ખબર પણ નથી કે કિયાનની સારવાર કરાવવા માટે થઈને અત્યાર સુધીનું કેટલા રૂપિયાનું દેવું મારા માથા ઉપર થઈ ગયું છે. જો મારી હાલની પરિસ્થિતિ પ્રમાણે હું નથી સરખી રીતે કિયાનને સાજો કરી શકું એમ, એટલા માટે જ તો કહી રહ્યો છું તને. તમારા માથે દેવું છે તો આ વાત તમે મને કોઈ દિવસ કરી કેમ નહીં? શું કહું નિશા તને, અને કેવી રીતે કહું? એક તરફ તું કિયાનની ચિંતામાં છે અને બીજી તરફ આ વધારાની ચિંતામાં કેવી રીતે નાખું તને? જો અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે માંડ કરીને આ મંદીના સમયમાં મારા હાથમાં 25,000 રૂપિયા આવે છે. આટલી નાનકડી રકમમાં કેવી રીતે કિયાનની સારવાર થઈ શકે? એટલા માટે તે હર મહિને મારે મારા ભાઈબંધો પાસેથી ઉછીના રૂપિયા લેવા પડતા, જેથી કરીને હું એક બાપ તરીકેની ફરજ નિભાવી શકું. કેટલા રૂપિયાનું દેવું છે તમારા માથે? લગભગ 20 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયાનું દેવું છે આપણા માથે? નિશા, આગળ પણ આ ખર્ચા ચાલુ રહેવાના જ છે. અને ડોક્ટરના કહેવા પ્રમાણે હવે કિયાનને આવું થોડું ઘણું તો ચાલ્યા જ કરવાનું છે. એટલા માટે જ તને કહેતો હતો કે આપણે કિયાનને કોઈને દત્તક આપી દઈએ. સમજ ને નિશા, નહીંતર આપણે આ દેવાના ડુંગર નીચે દબાઈ જઈશું, બરબાદ થઈ જઈશું આપણે. આપણે કિયાનને કોને દત્તક આપીશું? ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અમદાવાદમાં મારો ભાઈબંધ ભાવેશ છે જ ને, અને તું તો એને જાણે જ છે ને, પણ એને કોઈ સંતાન નથી, એટલે આપણે આપણા કિયાનને એને જ સોંપી દઈશું. હા, આમ પણ સારું જ છે. તમારો ભાઈબંધ સારો માણસ છે અને સુખી પણ છે, એટલે આપણે આપણો કિયાન એમને દત્તક આપી દઈશું. નિશા, 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 મારી ભોળી અને માસૂમ પત્ની. સોરી, એકચ્યુઅલી ખોટી મેં તને ઇમોશનલ કરી દીધી નહીં. મારા માથે કોઈ દેવું નથી, પણ શું કરું? આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. અરે અશોક, અરે ભાવેશ, કેમ છે ભાઈ? બસ એકદમ મજામાં. તું કે? બસ મજામાં. આવ, જય શ્રી કૃષ્ણ. આવો ને, આવો બેટા. અરે બેસો, ઊભા કેમ છો? બેસો ને. ગીતા, અશોક ને એ લોકો આવ્યા છે. કેમ છે ભાઈ? બાકી મજામાં ને? બસ બધું મજામાં. તું તો યાર આટલા વર્ષમાં ભૂલી જ ગયો. કેટલા સમય પછી આવ્યો મારા ઘરે? હા, ને તમે તો લઈને આવો ક્યારે કે ને? જો એમાં એમનો કઈ વાંક નથી, હું પણ શું કરી શકું? આ લગ્ન પછી એટલો બધો ગૂંચવણમાં મુકાઈ ગયો છું ને કે નોકરીમાંથી પણ 1 સેકન્ડની તે મને પળવારની રજા નથી મળતી. હા ભાઈ. હાય નિશા, કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તું કેમ છે? એકદમ મસ્ત. બોલ ભાઈ બોલ. આટલા વર્ષ પછી આ મિત્રની યાદ આવી છે. અચાનક કેવી રીતે આવવાનું થયું? કઈ કામથી આવ્યો હતો કે મળવા, કે પછી શહેરમાં આવ્યો હતો ને મળવા આવી ગયો છે? સાચું કે છે? તમે પણ શું, બસ આવ્યા ને તરત સવાલ ચાલુ કરી દીધા. હા, તમે લોકો શાંતિથી બેસો, હું તમારા લોકો માટે જ્યુસ બનાવી લાવું. મારા માટે પણ બનાવજો.
હા હા બોલ ભાઈ, શું કહેતો હતો? ભાઈ કામકાજમાં તો એવું છે કે તારી આ ભાભીને છેલ્લા ઘણા મહિનાથી માથું સતત દુખ્યા કરે છે. અમે અમદાવાદમાં અને સુરતમાં મોટા મોટા ડોક્ટરોની દવા કરાવી પણ એને કોઈ ફેર નથી પડતું. એટલા માટે મેં અને તારી ભાભી નક્કી કર્યું છે કે આ વખતે મુંબઈના એક સારા ડોક્ટરને બતાવી લઈએ. હા હા, એ તો સારી વાત છે. તો બતાવી આવ ને ભાઈ, મૂંઝવણ કઈ વાતની છે? મૂંઝવણમાં એવું છે કે જો મુંબઈ અમે બંને જણા જઈએ તો ત્યાં સુધી ડાયટ ચાલે છે ને ખબર નથી તમને? જીમ ડાયટ, સોરી. તું કઈક મૂંઝવણની વાત કરતો હતો. આઈ એમ સોરી. બોલ બોલ. જો અમે મુંબઈ જઈએ ત્યાં સુધી છોકરાને સાથે રખડાવી શકાય એવું નથી. એટલા માટે દોસ્ત તું એક કામ કરને, મારા દીકરાને સાચવી લઈને થોડા દિવસ. જો થોડા દિવસની વાત છે, અમે મુંબઈથી પાછા આવીશું એટલે એને તરત જ તેડી જઈશું. અરે ભાઈ, આને કઈ મૂંઝવણ કહેવાય? આમાં મૂંઝાવા જેવું કઈ છે જ નહીં. જો તું છે ને ભાભીને લઈને જા અને તારા દીકરાને અહીંયા મૂકીને જા. જેટલા દિવસ રાખો એટલા દિવસ રાખજે. અમે એને સાચવશું અને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમે જઈ આવો. હા અશોકભાઈ, આ કિયાનની છે ને તમારે જરાય ચિંતા હવે નથી કરવાની. અમે એને અમારા સગા દીકરાની જેમ સાચવશું. મને ખબર જ છે ભાભી કે તમે મારા દીકરાને સાચવવામાં કોઈ વાતની કમી નહીં આવવા દો. અને એટલા માટે જ તો હું મારા દીકરાને લઈને તમારી પાસે આવ્યો છું. તો ભાઈ ફાઇનલ થઈ ગયું. કિયાન અમારા ઘરનો મહેમાન બનીને રહેશે. હે ને કિયાન? રહીશ ને? તારે ક્યારે દવાખાને જવું છે? એટલે મુંબઈ માટે ક્યારે નીકળવાના છો? 2 વાગ્યાની ટ્રેન છે. 2 વાગ્યાની ટ્રેન છે તો પછી હવે અહીંયાથી જમીને જ નીકળી જજો. જમવાનું નાના ભાઈ આટલા સમય પછી આવ્યો છે, હું કઈ નહીં સાંભળું. જમીને જ જવાનું છે. અહીંયાથી હું તને મૂકી જઈશ. હા ઠીક છે. તો તમે લોકો બેસો, હું જમવાનું બધું બનાવવાની તૈયારી કરું. ભાભી હું પણ તમારી સાથે. ચાલો. તું બિલકુલ ચિંતા ન કરતો. ભાભીની ટ્રીટમેન્ટ બરાબર કરાવી લેજે. બાકી અમે સંભાળી લેશું. આઈ નો. અને કઈ પણ કામ હોય એની ટાઈમ ફોન કરજે. ચોક્કસ. યાર નેટવર્ક નથી કે સ્વિચ ઓફ છે ખબર નહીં પડતી. લાગ્યો તારે? ના, આ નિશાનો પણ ફોન નથી લાગતો. અશોકનો ફોન પહેલા તો કોઈ દિવસ બંધ ના આવતો. ખબર નથી પડતી. મેસેજ નથી જોતો, ફોન લાગતો નથી. ફરી એકવાર ટ્રાય કરી જુઓ. ટ્રાય જ કરું છું. મેસેજ સ્વિચ ઓફ જ કહે છે. શું વાત કરું છો? આ નિશાને પણ મેં કેટલા બધા મેસેજ કર્યા. આ જો મેસેજ ડિલિવર પણ નથી થતા. 1 મહિનાથી ફોન નથી લાગતો. કેવી રીતે બની શકે? કઈ સમજ નથી પડતી યાર. એ જ તો. હા, ખરું કહેવાય. આ તો 1 મહિનાથી બંનેઓનો ફોન બંધ આવે છે. હા, આવું કેવી રીતે બની શકે? અશોકભાઈ નિશાને મુંબઈ બતાવવા લઈ ગયા, એને કઈ આટલી બધી વાર ન લાગે. હા ભાવેશ, મને તો છે ને આમાં પાક્કું દાળમાં કંઈક કાળું લાગે છે. હા બેટા, મને પણ એવું જ લાગે છે કે નક્કી છે ને દાળમાં કંઈક કાળું તો છે જ. કારણ કે આ અશોક એની પત્નીને લઈને મુંબઈ બતાવવા ગયો, એને આજે 1 મહિનો થવા આવ્યો. અને જો સારવાર કરાવવામાં એટલી બધી વાર તો ન લાગે, અને પછી નોર્મલ તકલીફ હતી, માથાનો દુખાવો. અને જો કદાચ માણસને એટલી બધી કોઈ વધારે તકલીફ હોય કે કોઈ એવું સિરિયસ હોય તો માણસ ક્યારેય ફોન બંધ ન રાખે. અરે પપ્પા, પણ અશોક આવું શું કામ કરે? એ પોતાના દીકરાને આપણી પાસે મૂકીને ગુમ શું કામ થઈ જાય કહેશો? જો બેટા, આ દુનિયાની અંદર એવા કેટલાય મા બાપ હોય છે કે જે સંતાનને જન્મ તો આપી દે છે, પણ પછી એને સંતાન ગમતા નથી. એટલે ગમે એ બાનું કાઢી અને લોકો પોતાના સંતાનને આવી રીતે તરછોડી દે છે. પણ પપ્પા, આ અશોક આવું કરી શકે એની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જુઓ ભાવેશ, હા અશોકભાઈ અને નિશાના મનમાં જે હોય તે, એ લોકો કદાચ કિયાનને પાછો લેવા આવે કે ન આવે, પણ આપણે કિયાનને સાચવશું. આપણે આ કિયાનને હંમેશા આપણા દીકરાની જેમ જ રાખશું. ખરું કહેવાય હો. બાકી મને તો એ સમજાતું નથી કે કોઈ માણસ પોતાના દીકરાને આવી રીતે તરછોડી દે. આજે 1 મહિનો થઈ ગયો. આનું નક્કી કઈ કારણ તો હોવું જ જોઈએ. કોઈ વગર કારણે કોઈ માણસ આવું પગલું તો ન જ ભરે. તમારી વાત સાચી છે પપ્પા.
પણ મને એવું લાગે છે કે એ લોકોની કોઈ પણ એવી મજબૂરી રહી હશે જેના કારણે એ લોકો પોતાના દીકરાની સંભાળ પણ નથી લેતા. અરે પણ આવી કોઈ પણ મજબૂરી હોય કે કઈ કારણ હોય તો આપણને કહેવું જોઈએ ને. આપણે ક્યાં પારકા છીએ? કહ્યું હોત તો. હવે મને એ નથી સમજ પડતી કે આમાં આપણે શું નિર્ણય લેવો. જો બેટા, જ્યાં સુધી હું વિચારું છું ને ત્યાં સુધી આપણે છે ને આપણી રીતે થોડીક મહેનત કરી અને આ બધી જાણકારી મેળવવી પડે. સાચી વાત છે પપ્પા. હવે આપણે આપણી રીતે તપાસ તો કરવી જ પડશે. હા ભાઈ પૂછ્યા ભાઈ. હા બોલો ને ભાઈ, અહીંયા રાધામાં હોસ્પિટલ ક્યાં આવી? અરે અહીંથી આમ સીધા જાઓ ને આમ ડાબા હાથ ઉપર વળશો ને ત્યાં રોડ ઉપર જ છે. સારું સારું ભાઈ, થેન્ક યુ થેન્ક યુ. જો બેટા, આ જ રાધામાં હોસ્પિટલ છે. હા બેન, ડોક્ટર મહેન્દ્ર સાહેબ અંદર છે. અમારે એમને મળવું છે. હા ચાલો બેટા. સાહેબ, હા બોલો ને. થોડુંક કામ હતું. આમ હતું, આમ બોલો ને. 5 મિનિટ તમારો સમય લઈ શકીએ ને? હા વાય નોટ. બેસો ને. બેસ દીકરા. બેસ. છોકરો કઈ બીમાર છે? છોકરોને તકલીફ તો છે પણ અમારે બીજી જાણકારી જોઈતી હતી તમારી પાસે. જાણકારી? હા તો બોલો ને, શું જાણકારી જોઈએ છે? સાહેબ, તમે આ છોકરાને ઓળખો છો? હા હા તો કિયાન છે, પણ તમારી સાથે હું જ્યારથી ઓળખું છું ત્યારથી તો આમના પપ્પા અને એમના મમ્મી સાથે આવતો હતો. હા, એટલે એને કોઈ તકલીફ છે? તમે એને કઈ રીતે જાણો છો ને એના મમ્મી પપ્પાને ઓળખો છો? આના વિશે તો હું શું નથી જાણતો એમ પૂછો. કારણ કે આ છોકરો જન્મથી જ મારી સારવાર હેઠળ મોટો થયો છે. એટલે એને શું તકલીફ છે કે જન્મથી સારવાર અને એના મમ્મી પપ્પા? જો તમારે જે કઈ જાણકારી જોઈતી હોય હું તમને આપવા તૈયાર જ છું. આ છોકરાને કહેવું તો ન જોઈએ પણ જન્મથી 2 ફેફસાની વચ્ચે શ્વાસ નળીમાં ગાંઠ છે અને નાનપણથી જ આમની દવા મારી પાસે ચાલુ છે. અને મેં એમના મમ્મી પપ્પાને પણ કહ્યું હતું કે નાનપણમાં ઓપરેશન નહીં થઈ શકે, 8-10 વર્ષનો થાય પછી આનું ઓપરેશન શક્ય છે. પણ સાહેબ, આ છોકરો તો અત્યારે 8-10 વર્ષનો થઈ ગયો છે તો પછી ઓપરેશનમાં શું તકલીફ છે? પ્રોબ્લેમ કઈ નથી, પણ આજથી લગભગ 1 વર્ષ પહેલા એના મમ્મી પપ્પા જોડે આવ્યો હતો ત્યારે મેં એમને જણાવ્યું હતું કે આ છોકરાના ઓપરેશનનો ખર્ચ 20 લાખ રૂપિયા છે. તો ત્યાર પછી ખબર નહીં, આજે 1 વર્ષ થયું, આ તમે લોકો લઈને આવ્યા આ છોકરાને. આનું નામ કિયાન છે. હા, તો મને એ સમજ નથી પડતી કે આ છોકરો તમારી સાથે શું કરે છે? હવે સાહેબ, હવે એમાં વાત એમ છે કે એમના પપ્પા જે છે ને એ મારા છોકરાના મિત્ર એટલે છે. કે હમણાં પપ્પા અશોક અને તમે બંને મિત્રો છો? જી સાહેબ. પણ તો કઈ સમજ ન પડી મને કે આ છોકરો તમારી સાથે શું કરે છે. વાત બરાબર છે સાહેબ, પણ તમારી સાથે આ બધી ચર્ચા કરી, આ બધી વાતને સમજીને અમને સમજાઈ ગયું છે કે આ છોકરો અમારી પાસે કેવી રીતે આવ્યો. મને તો કઈ સમજ નથી પડતી, પણ જુઓ એટલું જરૂર કહીશ કે હવે ઓપરેશનનો સમય નજીક આવી ગયો છે. જેમ બને તેમ આ છોકરાનું જલ્દી ઓપરેશન કરાવી દો. મારે કહેવું ન જોઈએ પણ તમે સમજી શકો છો. સાહેબ, તમે ચિંતા ના કરો, અમે જેમ બને એમ જલ્દીથી આ બાબતે તમને મળીશું. હવે તમે લાવ્યા જ છો તો ચેકઅપ પણ કરી લો એમ. પાછળ પર બેટા, શ્વાસ લે. દવા લેતા જાઓ મેડિકલમાંથી, તમને આપી દઈશ. ચાલ બેટા. થેન્ક યુ સાહેબ. વેલકમ. ચાલ.
મમ્મીજી જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? હા પણ જમે તમે મને આમ અચાનક કેમ તેડાવી? શું થયું? મમ્મીજી નિશાની હાલત બહુ જ ખરાબ છે. એના ફેફસામાં ઇન્ફેક્શન લાગ્યું છે અને શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ પડી રહી છે એને. હું વાત કરું જમાઈ, ક્યાં છે મારી દીકરી? અંદર છે, ચાલો. અરે બેટા, શું થયું તને? મારા પા ફૂટ્યા છે મમ્મી. મારા દીકરાના નિહાકા મને નડે છે. મેં ને અશોકે એને દગો કરીને ત્યાગી દીધો ને એ કરમ મને નડે છે. બેટા, હું ન બોલ મારી દીકરી, તને કાંઈ નહીં થાય. હું હારાવાના થઈ જા. નહીં મમ્મી, મને હવે કાંઈ સારું નહીં થાય. ડોક્ટરે કહી દીધું છે કે મારા આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે, એટલે હું હવે વધારે બચી શકું એમ નથી મમ્મી. હા મમ્મીજી, ડોક્ટરે જ કહ્યું છે કે ઈશાના આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ચૂક્યું છે. હવે એને બચાવવી બહુ જ મુશ્કેલ છે મમ્મીજી. અશોક, તમે મારું એક કામ કરશો? હા બોલ ને, શું કામ કરવાનું છે મારે? બોલ બેટા. અરે મારા દીકરાનું મોઢું જોવું છે. એને એકવાર મળવું છે. એને અહીંયા લઈ આવશો તમે? કેમ નહીં, હું અત્યારે જાઉં છું અને આપણા દીકરાને લઈને આવું છું. હા દેવાંકુ, તમે જલ્દી જાઓ ને કિયાનને લઈ આવો. મારી દીકરીનો જીવ એના દીકરા કિયાનમાં જ અટકો છે. જલ્દી જાઓ. હા મમ્મીજી, હું અત્યારે જ નીકળું છું. કિયાને ગલ્લામાં પૈસા ઘણા ભેગા કર્યા લાગે. કેટલા ભેગા કર્યા? હવે તો તોડે ત્યારે ખબર પડે ને. તું કિયાન કિયાન રા અશોક, તું આટલા સમય પછી? હા અશોક, કેટલા સમય પછી તું આવ્યો? જો ભાઈ, હું મારા કિયાનને પાછો લેવા માટે આવ્યો છું. આજે 1 વર્ષ થઈ ગયું અને 1 વર્ષ પછી તને તારા દીકરાની યાદ આવી? અત્યાર સુધી તું હતો ક્યાં? અત્યાર સુધી તને તારા દીકરાની યાદ જ ન આવી? આટલા સમય પછી તને દીકરાની યાદ આવી? શું કામ? અશોકભાઈ, તમે અહીંયા? જો તમે કિયાનને લેવા આવ્યા હો ને તો એના એ મોઢે જ પાછા જતા રહેજો. ભાભી, દોસ્ત, કાકા, તમે બધા લોકો મને માફ કરી દો. હકીકતમાં મારા મનમાં જ પાપ હતું. કિયાન સતત ને સતત બીમાર રહેતો હતો ને, એટલે હું કિયાનની સારવાર નહોતો કરાવી શકું એમ. અને એને આવી રીતે હું જોઈ પણ નહોતો શકતો. એટલા માટે જ મેં નક્કી કર્યું કે હું મારા દીકરા કિયાનને તમારા લોકોની પાસે મૂકી જઈશ. હું એને ક્યારેય પણ પાછો લેવાનો થવાનો. પણ અત્યારે મારી પત્નીની હાલત બહુ ખરાબ છે. જીવન અને મૃત્યુની વચ્ચે ચોલા ખાઈ રહી છે. બસ એકવાર એની માં એના દીકરાને મળવા માંગે છે. મહેરબાની કરીને મારા દીકરાને મારી સાથે મોકલો ને. મારા દીકરાને મોકલો ને. અશોક,
તું કેટલો મનનો મેલો બાપ છે. તને તને તારો દીકરો બોજ લાગ્યો કે ખોટું બોલીને આમ કોમળા ફૂલનો ત્યાગ કરી દીધો? તમે બંને માણસ પાપી છો, પાપી. એકદમ સાચી વાત છે દોસ્ત તારી. અમે બંને જણા મનના મેલા છીએ, પાપી છીએ અમે લોકો, પાપી છીએ. પણ મને માફ કરી દે દોસ્ત, મને માફ કરી દે. માફી? અશોક, તું આ માફીની ભીખ છે ને અમારી સામે ન માંગ. અને અમે તને માફ કરવા વાળા છીએ કોણ? તું અમારો ગુનેગાર થોડો છો. તું ગુનેગાર છો તારા દીકરાનો. તારે માફી માંગવી હોય ને તો તારા દીકરાની માંગ, અમારી નહીં. મારા દીકરા ભૂલ થઈ ગઈ છે તારા બાપ. જો અમે લોકોએ તને બેટા જન્મ તો આપ્યો, પણ હું તારો સારો બાપ ન બની શક્યો. દીકરા ભૂલ થઈ ગઈ મને. દીકરા મને માફ કરી દે ને. તમે માફીના લાયક નથી. મને તો હજી સાચા ખોટાની પૂરી ભાન પણ નથી. પણ તમે તો મોટા છો ને, તમે મારા મા બાપ છો. છતાં તમે મને છોડી દીધો. તમે મને જણાવશો મારો શું વાંક હતો? દીકરા તારો કોઈ વાંક નહોતો બેટા. અરે વાંક તો બધો મારો હતો. મારી નિયતમાં જ ખોટાવી ગઈ હતી બેટા. મને એમ હતું કે હું ક્યારેય પણ તારી સારવાર નહીં કરાવી શકું. દીકરા તું નહીં બચી શકે મારી પાસે રહીશ તો. એટલા માટે જ તારો બાપ ભૂલ કરી બેઠો. દીકરા તારો બાપ ભૂલ કરી બેઠો. હું તો ત્યારે જ મરી ગયો હતો જ્યારે તમે મને તરછોડી દીધો હતો. અને તમને અત્યારે અચાનક મારી યાદ આવી? હું નહીં બોલ દીકરા. હું જાણું છું કે ભૂલ મારી છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે દીકરા. પણ અત્યારે મારી ભૂલની સજા તારી માં ભોગવી રહી છે બેટા. કિયાને એક વાર ઘરે આવીને તારી માને તારું મોઢું તો બતાવી દે દીકરા. જે સંબંધ હવે મરી ગયા છે એના કાચા તાતણામાં મને બાંધવાની કોશિશ ના કરો તમે. આવા સંબંધમાં હવે હું બંધાઈને દુઃખી થવા નથી માંગતો. હવેથી આજ મારું ઘર છે અને આ ઘરના લોકો મારો પરિવાર છે અને આ મારા મા બાપ છે. કિયાન બેટા મને ભૂલ થઈ ગઈ બેટા. બેટા ચાલ ને મારી સાથે. તારી માને એક વાર તો મળી લે દીકરા. એક વાર તો મળી લે. મારો કિયાન. જો અશોક, કિયાને તને જવાબ આપી દીધો. એ તારી સાથે નથી આવવા માંગતો, એટલે આજ પછી તું છે ને ક્યારે આ ઘરમાં પગ ન મૂકતો, મારી સામે નો આવતો. નીકળી જા અહીંયાથી. ચાલ્યો જા. ભાભી સમજાવો ને તમે મારા દોસ્તને. જાકારો આપી રહ્યો છે મને. અશોક, એક બાપને એના દીકરાથી જુદો નહીં કરો. મારો કિયાન નાદાન છે ભાભી. તમે સમજાવશો ને તો સમજી જશે. સમજાવો ને એકવાર કિયાનને. શું સમજાવો છો ભાઈ? શું સમજાવું? સમજાવી દે એને. કે જા સમજાવે ને કે આટલા નાના બાળકને એના બાપે શું કામ રસ્તે રખડતો છોડી દીધો હતો. આ તો અમે હતા. બીજા કોઈ પાસે મૂકીને ગયો હોત તો આજે તારો છોકરો તને મળત પણ નહીં. તમે જ્યારે કિયાનને અહીંયા મૂકવા આવ્યા હતા ને ત્યારે તમે અમને સાચી હકીકતની જાણ નહોતી કરી. તમે અમારી સાથે છેતરપિંડી કરી હતી. પણ છતાંય જો ત્યારે તમે અમને હકીકતની જાણ કરી હોત ને
તમારા દીકરાને અમે અમારો દીકરો સમજીને એને કોઈ દિવસ મા બાપની ખોટ ન વર્તવા દે. અશોક, તે જે ભૂલ કરી છે ને એ ભૂલને તું એક કડવું સત્ય સમજીને સ્વીકારી લે. કારણ કે કહેવાય છે ને કે સત્ય હંમેશા કડવું જ લાગે છે. એટલે હવે તું જીવીશ ને ત્યાં સુધી તારે આ કડવા ઘૂંટડા પીવાના રહેશે. અરે ભૂલી જા તારા દીકરાને. હવે તારો દીકરો તારો નથી રહ્યો. જેમ સમય હાથમાંથી સરકી જાય ને રેતીની જેમ, એમ તારો સમય હવે સરકી ગયો છે. તારા દીકરાનો જવાબ તે સાંભળી લીધો છે. તું જઈ શકે છે. ચાલ્યો જાય અને ફરી ક્યારે ભૂલથી આ ઉંમરે પગ ના મૂકતો, તારો ચહેરો અમને ના બતાવતો. હાથ જોડીને કહું છું, ચાલ્યો જાય અહીંથી. નિશા, મમ્મીજી, નિશા, 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 કોણ નિશા, નિશા, મમ્મીજી, નિશા, નિશા નહીં, નિશા નહીં, આવું ના બની શકે નિશા, નિશા, ખોલને તારી, નિશા, ભૂલ થઈ ગઈ મારી નિશા. ભૂલ થઈ ગઈ. હું આપણા દીકરાને લેવા ગયો હતો, એ દીકરાને પાછો લાવી ન શક્યો નિશા. એની સાથે આવવાની ના પાડી દીધી નિશા. તે કહ્યું હતું ને કે એ લોકો આપણા કરતા વધારે પ્રેમ કરશે તો આપણા દીકરાને. એવું થયું નિશા. આપણો દીકરો આપણો ના રહ્યો, ના રહ્યો આપણો દીકરો આપણો. અને નિશા, તું પણ મને છોડીને જતી રહી નિશા. મારો કોણ હવે નિશા, મારો કોણ? સારું થયું નિશા કે તારો જીવ છૂટી ગયો. તું કદાચ જીવતી હોત અને દીકરાને મારી સાથે આવેલો ના જોયો હોત ને તો તું જીવતા જીવત પણ મરી જાત નિશા. સમય આમાં ભૂલ તમારી જ છે. તમારા ભૂલના કારણે આજે મારી દીકરીને સજા મળી છે. મારી દીકરી છે એના દીકરાના વિયોગમાં રીબાઈ મરી ગઈ છે. એનું કારણે તમે શું હું મળ્યું તમને એમાં? તમારો દીકરો ગયો, ઘર આખું વેરવિયાટ થઈ ગયું, કાઈ ડોરી હાથમાં. હે ભગવાન, કાળો કોપ થઈ ગયો. નાની ઉંમરમાં મારી દીકરી.